ભુજ તાલુકાની પાયરકા પ્રાથમિક શાળાને હજુ સુધી શરૂ કરવામાં નથી આવી। વેકેશન પૂર્ણ થયા બાદ જ્યારે કચ્છની અનેક શાળાઓમાં આજે જ્યારે પ્રવેશ ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે પાયરકા નાના એવા ગામની શાળા બંધ છે। માહિતી મળ્યા મુજબ આજથી આશરે 3 વર્ષ પહેલા આ ગામની શાળા જે રેગ્યુલર હતી, બાદમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં આ શાળાને બાજુના મખણા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરી દેવામાં આવી। જ્યારે મખણા અને પાયરકા આ બંને ગામનું 6 કિમીનું અંતર છે, જ્યારે આરટીઈ નિયમ મુજબ 3 કિમી કે અથવા એથી પણ અંતર ઓછું હોય અને એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવા સંજોગોમાં એક શાળાને બીજી શાળામાં મર્જ કરી શકાય છે। પરંતુ પાયરકા ગામની શાળાની સ્થિતિ જોવા જઈએ તો આજુબાજુના જે ગામો આવેલા છે, જે શાળાઓ આવેલી છે, તે તમામનું અંતર 5 અને 6 કિમી છે। તેમ છતાં આ ગામની શાળાને મર્જ કરવામાં આવી છે। બીજી બાજુ જે તે સમયે આ ગામની શાળા જ્યારે મખણા ગામની શાળામાં મર્જ કરાઈ હતી, પેટા વિભાગ તરીકે માત્ર 10 કે 11 મહિના પૂરતી જ શરૂ રાખવામાં આવી। મખણા શાળામાંથી એક શિક્ષકને પાયરકાની શાળામાં મોકલવામાં આવતા હતા, તે બંધ કરી દેવાયું। ત્યારે ગ્રામજનોએ શાળા શરૂ રાખવા અને ગામના બાળકોનું ભાવિ અંધકારમાં ન જાય તે માટે સંબંધિત અધિકારીઓ તેમજ કચેરીઓમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો વારંવાર કરી હતી, પણ કોઈ નિવેડો ન આવતા આખરે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ શાળા શરૂ કરાવવા ભુજમાં કલેક્ટરની કચેરી સામે 3 દિવસ ધરણા આંદોલન પણ ચલાવ્યું હતું, જેની અસરથી તે સમયે શાળામાં પાછા એક શિક્ષક મોકલવામાં આવ્યા હતા। જ્યારે હાલ આ વેકેશન પૂર્ણ થતાં આ ગામની શાળામાં શિક્ષક મોકલવામાં આવ્યા નથી। અહીંની શાળા હજુ બંધ જ છે। અહીંની શાળામાં 1 થી 5 ધોરણ સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હતો। ગ્રામજનોની માંગ છે કે આ શાળા વહેલી તકે શરૂ કરવામાં આવે અને કાયમી માટે એક શિક્ષક રેગ્યુલર આપવામાં આવે। ગામના સરપંચ, પંચાયત સભ્યો, ન્યાય સમિતિના ચેરમેન અને ગ્રામજનો સહિતની માંગ છે। જો માંગ સ્વીકાર કરવામાં નહીં આવે તો પાયરકા ગ્રામજનો અને ભીમ આર્મી એકતા મિશન સંગઠન દ્વારા આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।